દોસ્તો, એક બાપ આખી જિંદગી પોતાના બાળકને ખૂબ સાચવે, ખૂબ રાખે છે, ખૂબ એને જીવનમાં સમજણ અને શિક્ષા આપે છે, અને છેલ્લી ઘડીએ પણ બાપ એના દીકરાનો સાથ એમ કે છોડતો નથી અને એમને કંઈક શીખ આપીને જાય છે. દોસ્તો, આ વાત આજે ચોક્કસથી તમારી આંખોમાં આંસુ લાવી દેશે. એક મોટું શહેર, અને શહેરમાં બાપ અને દીકરો, ઘરમાં ખાલી બે જ વ્યક્તિ રહે. બાપ પોતે ખૂબ મહેનત કરે, પોતે ભૂખ્યા સૂઈ જાય, પોતે પોતાના કપડાં કદાચ સારા ના હોય તો ચાલે, પોતાની ચપ્પલ તૂટેલી હોય તો એ પણ ચલવી લે. બહુ વધારે જીવનમાં કંઈ શોખ નહીં. ક્યારેક પોતે ઠંડુ ખાઈને પણ પોતાના બાળકને એને જે ખાવું હોય તે ખવડાવે, એને જે જોઈએ તે લાવી આપે, એને ખૂબ સરસ નવા નવા કપડાં ખૂબ સાચવે. એ બાળક ધીમે ધીમે, દીકરો ધીમે ધીમે મોટો થાય છે, પોતે શિક્ષણ લે છે અને સારી એવી નોકરી મળે છે. એનો ઘર સંસાર આગળ વધે છે, લગ્ન જીવન એનું આગળ વધે છે, અને બાપની અવસ્થા હોય છે, ઉંમર થઈ ગઈ હોય છે, ત્યારે અચાનકથી એમની તબિયત, એ પોતે ખૂબ બીમાર પડી જાય છે. ત્યારે એમને હોસ્પિટલાઇઝ કરવામાં આવે છે. ત્યારે દીકરો એમની પાસે બેઠો હોય છે. હોસ્પિટલના બેડમાં દીકરો એમની પાસે બેઠો હોય છે. ત્યારે બાપ એના દીકરાને કહે છે કે બેટા, હું જ્યારે ન હોય ત્યારે મૂંઝાતો નહીં, તું ચિંતા ના કરતો, હું હંમેશા તારી સાથે છું. એટલે હું ના હોય તો ચિંતા ના કરતો, તું જીવન તારું સારું જ જીવજે. દીકરો બાપની સામે જુએ છે અને બાપ દીકરા સામે જુએ છે. દીકરો બાપના હાથ સામે જોઈને વિચારે છે કે આ એ જ હાથ છે, આ એ જ આંગળીઓ છે જેને પકડીને હું ચાલતો, અને હું જેને પકડીને મોટો થયો છું. આજે એ હાથ ખૂબ નબળા પડી ગયા છે. એ વિચાર કરીને દીકરો મનોમન ખૂબ રડે છે. એના પિતાની સારવાર ચાલે છે, અને સારવાર દરમિયાન એ પિતાનું મૃત્યુ થાય છે. દોસ્તો, વાત અહીંયા પૂરી થાય છે, પરંતુ વાત શરૂઆત હવે થાય છે, એવું કેવું હોય તો કહી શકાય. બાપ ભલે દુનિયામાંથી વિદાય લે, પરંતુ એની શિક્ષા, એના સંસ્કાર, એની શિસ્ત, એનું આજ્ઞાપાલન એ હંમેશા આપણી સાથે હોય છે. એ બાપ દીકરા માટે જે ત્યાગ કરે છે, એ ત્યાગનું કોઈ મોલ નથી. એ ત્યાગને તમે પૈસામાં ના આંકી શકો. આખી જિંદગી જે દીકરાને બાપે સાચવ્યો, શિક્ષણ આપ્યું, સમજણ આપી, સંસ્કાર આપ્યા, પોતાની છેલ્લી ઘડીએ પણ એ પોતાના બાળક માટે જ જીવ્યો છે. પોતાની છેલ્લી ઘડીએ પણ પોતાના બાળકને જ કંઈક સારા સંસ્કાર આપે છે, કંઈક સારું શીખવાડીને જાય છે. આ એક બાપ કરી શકે છે. એટલે જ્યારે બાપની છત્રછાયા ના હોય ને, ત્યારે સમજાય છે કે બાપ શું છે, બાપની કિંમત શું છે. બાપ હોય ત્યારે તો ઘણા ખરા લોકો એવા હોય છે કે જેની પાસે બેસતા નથી, એની સાથે વાત નથી કરતા, પણ જ્યારે એ દુનિયામાં નથી હોતા ત્યારે એની જે ખોટ વર્તાય છે, આખું ઘર એની ખોટ અનુભવે છે. ઘરને ખૂણે ખૂણો એ વ્યક્તિની ખોટ અનુભવે છે. એટલે જેને આપણને બાળપણમાં સાચવ્યા છે, એને એની અવસ્થામાં, એના ઘરડા સમયે, એને એમ કહેવાય કે વૃદ્ધાવસ્થામાં આપણે એને સાચવવા, એ આપણી ફરજ બને છે. બાપ ભલે દુનિયામાંથી વિદાય લે, પરંતુ એને શીખવાડેલા સંસ્કારો, એની શિસ્ત, એને આપેલું જ્ઞાન એ હંમેશા આપણી સાથે હોય છે. દોસ્તો, કમેન્ટ બોક્સમાં તમે પણ તમારા પિતા માટે જરૂરથી કંઈક સરસ મજાનું વાક્ય લખજો. અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો. આવા જ બીજા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું નવા જ વિડીયોમાં, નવા જ અંદાજ સાથે. ત્યાં સુધી જય માતાજી.